નવસારીમાં સિંધી પંચાયત, નિરાલી હોસ્પિટલ અને વિવેકાનંદ આઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય નિઃશુલ્ક આરોગ્ય શિબિર યોજાઈ. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈગુરુ મેળાવત સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી શહેર સિંધી પંચાયત સંચાલિત રાધાબેન છોગામલ મંગનાણી સિંધુ સંસ્કૃતિ ભવન ખાતે આજે એક ભવ્ય અને નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી શહેર સિંધી પંચાયત, નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ, સ્વામી વિવેકાનંદ આઈ હોસ્પિટલ તેમજ કોટક મહિન્દ્રા બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ માનવ સેવાના યજ્ઞમાં પ્રદેશના અનેક ગણાતા મહાનુભાવો પણ ઉપસ્થિત હતા, જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ભાજપના જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ, માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, ચિંતનાબેન બિરલા તેમજ અશોકભાઈ ધોરાજીયા સહિતના અગ્રણીઓ ખાસ હાજરી આપી હતી અને કાર્યક્રમની શરૂઆત આ તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન પાછળ એક વિશેષ અને પ્રેરણાદાયી હેતુ જોડાયેલો હતો. મરોલી ધામના પૂજનીય ભાઈ કિશોરભાઈ પંચાલ, જેમને શ્રદ્ધાળુઓ સાક્ષાત માતાજીના સ્વરૂપ માને છે, તેમના પાવન જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ આશીર્વાદ સાથે નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા આ વિશેષ માનવ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિંધી પંચાયતના હોદ્દેદારો એવા નવસારીના અગ્રગણ્ય હરીશભાઈ મંગલાણી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. નમસ્કાર. નવસારી શહેર સિંધી પંચાયત અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ તથા સ્વામી વિવેકાનંદ આઈ દ્વારા આજે એક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ઉપસ્થિત અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, અમારા ભાજપના પ્રમુખ એવા ભુરાભાઈ શાહ, પિયુષભાઈ દેસાઈ, ચેતનાબેન બિરલા, અશોકભાઈ ધોરાજીયા, તમામ મહાનુભાવોએ દીપ પ્રગટાવી આ પ્રોગ્રામની શરૂઆત કરી. અહીંયા લગભગ આજે 150થી 200 લોકો લાભ લેશે અને તમામને આ લાભ લે અને સારું થાય એવું હું માતાજીને પ્રાર્થના કરું છું. સાથોસાથ આ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને અમારા સ્વામી વિવેકાનંદનો હું આ તબક્કે ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમામ લોકોનું અહીંયા જે પધાર્યા છે એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું. આજે નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા ગઈકાલે જે ભાઈશ્રી અમારા કિશોરભાઈ પંચાલ પરોળી ધામના જેને સાક્ષાત માતાજી રૂપ ગણીએ તેમની બર્થડે ગઈકાલે ઉજવવામાં આવી હતી. આજે અમે નવસારી શહેર સિંધી પંચાયતમાં પણ સાથોસાથ એમની બર્થડે ઉજવી છે અને એમના અનુસંધાનમાં આ પ્રોગ્રામ રાખેલ છે. તો આ શિબિરમાં મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોને, ખાસ કરીને મહિલાઓમાં ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. હાલના સમયમાં મહિલાઓમાં સતત વધી રહેલા કેન્સરના જોખમને ધ્યાનમાં રાખીને અદ્યતન ટેકનોલોજી ધરાવતી AI વાન દ્વારા વિશેષ કેન્સર સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને આ જે સ્કેનિંગ કરવામાં આવ્યું ત્યારે તેના જે ડૉક્ટર ઉપસ્થિત હતા તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજરોજ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ, કોટક મહિન્દ્રા બેંક તેમજ નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્સર સ્ક્રીનિંગ, મુખ્યત્વે ગર્ભાશયના મુખનું કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની તપાસ ખાસ કરીને AI વાન દ્વારા કરવામાં આવી રહી છે. તદુપરાંત જનરલ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે, જેમાં સુગર, પ્રેશર, આઈ ચેકઅપ, ECG જેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ કરવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે હવે મહિલાઓમાં મુખ્યત્વે ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ સ્તન કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તો તેમનામાં આ વિશે જાગૃતિ આવે તેમજ તેમનામાં સામાન્ય રોગની પણ એમને માહિતી મળે એ માટે આજરોજ આ ભવ્ય કેમ્પનું
આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 80 થી પણ વધારે લોકોએ અત્યાર સુધીમાં ચેકઅપ કરાવી લીધું. તો કેન્સર સ્કેનિંગ ઉપરાંત સામાન્ય નાગરિકો માટે જનરલ હેલ્થ ચેકઅપ પણ સુંદર આયોજન કરવામાં હતું, જેમાં બ્લડ શુગર, બ્લડ પ્રેશર, સ્વામી વિવેકાનંદ આઈ હોસ્પિટલ દ્વારા આંખની તપાસ તેમજ હૃદયના બીમારી માટે ECG જેવી પાયાની મહત્વની તપાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કેમ્પને સ્થાનિક લોકો તરફથી ખૂબ જ બહોળો પ્રતિસાદ મળ્યો હતો. શિબિરમાં અંદાજે 150 થી 200 જેટલા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની આરોગ્ય તપાસણી કરાવી હતી. ત્યારે સ્વામી વિવેકાનંદ હોસ્પિટલના પ્રતિનિધિ શું કહે છે, આવો સાંભળીએ. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિનામૂલ્યે આંખના નિદાન કેમ્પનું આયોજન સિંધી સમાજ ભવન નવસારી દ્વારા કરવામાં આવેલું છે, કે જેમાં લોકોનું આંખનું વિનામૂલ્યે ચેકઅપ અને વિનામૂલ્યે સારવાર આપણા દ્વારા કરવામાં આવેલી છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા. જે કેમ્પમાં લોકોની જે હાજરી છે અત્યારે 80 થી વધારે થઈ ચૂકી છે અત્યારે, ને 100 જેવી ઓપીડી થશે. અને કેમ્પમાં જે દર્દીઓ ભાગ લે છે, જે લોકો સ્ક્રીનિંગ કરાવે છે, એ લોકોનું આંખના મોતિયાનું ઓપરેશન ફેકો સર્જરી દ્વારા વિનામૂલ્યે આપણે સુપા ગામ SVNM ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. અને રાહત દરે ચશ્માનું વિતરણ, રાહત દરે બીજી અધર પ્રોસિજર સારવાર પણ કરવામાં આવશે. હોસ્પિટલ જે છે એ વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરે છે, કે જે ફેકો સર્જરી દ્વારા ટાંકા વગરના કરીએ છીએ. અને જો કોઈ પછાત વર્ગમાંથી આવે છે તો એ લોકોનું ફ્રી પિકઅપ, ડ્રોપ, વિનામૂલ્યે સારવાર અને જમવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે. સેવાના આ મહાયજ્ઞને સફળ બનાવવા બદલ નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ, સ્વામી વિવેકાનંદ આઈ હોસ્પિટલ અને કોટક મહિન્દ્રા બેંકની ટીમ દ્વારા આપવામાં આવેલા અમૂલ્ય સહયોગ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નગરજનો, આમંત્રિત મહેમાનો, તબીબો અને રાત દિવસ જોયા વગર ખડેપગે સેવા આપતા સ્વયંસેવકોની સંસ્થાના હોદ્દેદારો દ્વારા હાર્દિક આભાર માનવામાં આવ્યો હતો. તો આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.